الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. أول ما خلق الله نوري. इरशाद मुरसल आज़म मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम કે અલ્લાહે સૌથી પહેલા મારા નૂરને ખલ્ક કર્યો. આ વાત જમીનની ખિલકત પહેલાની વાત છે. આ વાત કોઈ આસમાનની ખિલકત પછીની વાત નથી, બલકે એક એવો વખત હતો ત્યારે ના તો સિતારાઓ હતા, ના આ ગેલેક્સી હતી, ના કોઈ ફરિશ્તા હતા, ના જિબ્રાઈલ હતા. ત્યારે બસ એક જ ઝાત હતી, ઈ પરવરદિગારની લામહદૂદ ઝાત હતી. હવે જ્યારે ખુદાવંદી આલમે ઈરાદો કર્યો કે હું કોઈ મારી મખલુકને પેદા કરું, તો અલ્લાહે પોતાના નૂરમાંથી એક નૂરને બનાવ્યું, જે નૂરે મોહમ્મદી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હતું. અને પછી ખુદાવંદી આલમે ઈ નૂરમાંથી અલી ઓ ફાતિમા અલૈહિમા સલામને બનાવ્યા, અને પછી બીજા ઇમામોને બનાવ્યા, અને એ જ નૂરમાંથી અંબિયાઓ અને રસૂલોને ખલ્ક કર્યા. અને પછી ખુદાવંદી આલમે આ લોકોની મોહબ્બતમાં ખલક મા યશા, ખુદાવંદી આલમે જે ચાહ્યું એ બધું આ અહલે બૈત અલૈહિમુસ્સલામની મોહબ્બતમાં ખલ્ક કરી નાખ્યું. આજે જે પણ કંઈ વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ અને જ્યાં સુધી આપણો મગજ પહોંચે છે, અને એ બધી વસ્તુ કે જે આપણા વિચારોથી માં પરે છે, એનાથી ઉપર છે, આ બધી વસ્તુ અગર જો ખુદાવંદી આલમે પેદા કરી હોય તો એ નૂરે મોહમ્મદી પછી છે. પછી આ જમાનામાં આ દુનિયામાં મખલુકાત આવવાનો સિલસિલો શરૂ થયો. આદમ આવ્યા, નૂહ આવ્યા, ઇબ્રાહીમ આવ્યા, ઇસ્માઇલ આવ્યા, નસ્લો આવતી રહી. હઝરત ઈસા અલૈહિસ્સલામ પણ આવી અને આસમાન ઉપર ચાલ્યા ગયા. એટલે સુધી કે 500 થી 550 વર્ષ વીતી ગયા, અને અરબની હાલત એવી થઈ ગઈ હતી કે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન નહજુલ બલાગામાં જગ્યાએ ઘણી જગ્યાઓ ઉપર અરબ સમાજની હાલતને બયાન કરતા નજર આવે છે.
ઇમામની અગર જો નહેજુલ બલાગામાં જે વાતો છે અરબ સમાજની, રસૂલે ખુદાના આવવા પહેલાની, એમાં અગર જો વિચાર કરીએ ને તો 3 ભાગમાં આપણે એને વહેંચી શકીએ કે એક એવો જમાનો કે જ્યાંનો દીન, જ્યાંનો ધર્મ એક બદતરીન ધર્મ હતો. સૌથી ખરાબમાં ખરાબ ધર્મ અને દીન અને મઝહબને એ લોકો પાળી રહ્યા હતા. એમ કહી શકાય ટૂંકમાં કે એ લોકો કરતા હજી આપણો સગવડિયો ધર્મ સારો. પણ એ લોકોનો ધર્મ તો બહુ ખરાબ ધર્મ હતો. એ લોકો પોતાના હાથે મૂર્તિઓ બનાવતા. કહેવામાં આવે છે કે ખાને કાબામાં અથવા એના અતરાફમાં 360 મૂર્તિઓ રાખી હતી, સ્ટેચ્યુ રાખ્યા હતા. એમ કહી શકાય કે રોજ એક અલગ મૂર્તિની પૂજા કરતા, ઇબાદત કરતા. ઘણા એવા હતા કે જેઓ ખજૂરના ખુદા બનાવતા અને પછી ભૂખ લાગતી તો ખાઈ જતા. એવો બદતરીન ધર્મ હતો એ લોકોનો. અકીદા પણ એવા હતા કે ઘણી વખત ખુદાની સામે કુરબાની પેશ કરતા અને એનો ખૂન એમની ઉપર છાંટતા કે જેથી આપણું કલ્યાણ થાય અથવા તો આપણી કંઈક મુરાદો પૂરી થાય. આ બદતરીન ધર્મ એ લોકોના સમાજમાં હતો. સોશિયલ, બીજું ઇમામ અલી અલૈહિસ્સલામ નહેજુલ બલાગામાં અલગ અલગ જગ્યા ઉપર ફરમાવે છે કે એ લોકોનો સોશિયલ પણ બહુ ખરાબ હતો. એ લોકો આપસમાં સગા સંબંધીઓ સાથે પણ રિશ્તો તોડી નાખતા. એ લોકોનું સોશિયલ એવું હતું કે આપસમાં જૂઠ બોલવું, ખયાનત કરવી, ચોરી કરવી, એકબીજાને ગાળો દેવી, એકબીજાની ગીબત કરવી, આ બધું સામાન્ય વસ્તુ હતી. નાની નાની વાતો ઉપર આ અરબ સમાજમાં વર્ષો સુધી નસ્લો દર નસ્લ લડાઈઓ અને ફિતના અને ફસાદ ચાલતા. દીકરીઓ જ્યારે જન્મતી તો એ લોકોના ચહેરા કાળા પડી જતા અને એ લોકો પોતાની દીકરીઓને જીવતી દફનાવી દેતા. કુરાનને પણ આ વસ્તુ બહુ અજબ લાગી એટલે એ વાતને ભૂલાવી ના શક્યા. અને કુરાનમાં આયત zikr થઈ વ ઇઝલ મૌઉદતુ સુઇલત કે અનકરીબ એ વખત આવશે કે જ્યારે દીકરીઓ સવાલ કરશે. શું સવાલ કરશે? બે અય્ય ઝંબિન કુતિલત, કે અમને કયા ગુનાહની સજામાં દફન કરી દેવામાં આવ્યું. આવો અરબનો ખરાબ સમાજ હતો કે જેવો બાપની કનીઝો ને પોતાના વારસામાં તકસીમ કરતા. બાપની પત્નીઓને બાપ મરી જાય તો પછી હવે આ બાપની પત્ની હવે અમારી પત્ની થઈ ગઈ, વારસાથી લઈ જતા. પોતાની માઓને પણ વારસા તરીકે ગણતા. એટલે કે એ જમાનો એવો હતો કે જ્યાં દીકરીઓ અને ઓરતોની કોઈ ઇજ્જત નહીં હતી. આજે વેસ્ટર્ન કલ્ચર આટલા બધા આવાજ ઉઠાવીને કહે છે કે મુસલમાનો પડદામાં રાખે છે, પડદામાં રાખે છે. અરે વેલ્યુ આપનાર તો આ મુસલમાન છે, આ રસૂલે ઇસ્લામ છે. ઈ પહેલા ના તો અરબના સમાજમાં ઓરતોની વેલોર હતી, ના યહૂદી ધર્મમાં હતી, ના ઈસાઈ ધર્મમાં હતી, ના હિન્દુમાં હતી. એક જમાનામાં વાત કરી ચૂક્યો છો, ત્યારે એ તરફ આપણે વધારે આગળ નથી વધતા. કહેવાનો મકસદ એ લોકોનું સોશિયલ જે હતું એ ખયાનત, જૂઠ વગેરેથી ભરેલું હતું. ત્રીજી વસ્તુ જે ઇમામ અલી અલૈહિસ્સલામ નહેજુલ બલાગામાં જે બધા બયાન કરે છે એમાં છે ઇન્સાનિયત. અરબ સમાજમાં ઇન્સાનિયત જેવી કોઈ વાત નહીં હતી. જાનવરો જેમ ખાઈ પી અને મજા કરી અને આ દુનિયાથી રૂખસત થઈ જાય, એના કરતા પણ અરબ સમાજની હાલત બહુ ખરાબ હતી.
ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે તમારી હાલત કેવી હતી? ગંદુ પાણી પીતા, શરાબ પીતા, જુગાર, લૂંટફાટ કરવી, એક ઇન્સાન બીજા ઇન્સાન ઉપર રહેમ ખાય કે ભાઈ બીજાના માલને મોહતરમ સમજે, ના, એવું કાંઈ નહીં. લઈ લ્યો, જ્યાંથી મળે, જેવું મળે, જેનું મળે, લૂંટી લેવાની વાત હતી. આપસમાં ભેદભાવ રાખતા, અમે અરબ છીએ, અમારો કબીલો મોટો છે, એકબીજા ઉપર ફખર કરતા કરતા કબ્રસ્તાન સુધી પહોંચી ગયા કે જો અમારા તો મુર્દાય વધારે છે. અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. ફખર કરતા. હજી તો સમજાય આપણને કે બહાદુરો ઉપર, શુજા ઉપર, પોતાના લડવૈયા ઉપર ફખર કરે. આ તો મુર્દા ઉપર ફખર કરવા લાગ્યા કે આ કબ્રસ્તાનમાં અમારા મુર્દા બહુ વધારે દફન છે. જોકે આ ઉપરાંત પણ ઇન્સાનિયત એવી ખરાબ થઈ ગઈ હતી કે એ લોકોમાં ઝિના, હવસ, આ બધી વસ્તુ જે છે એ એકદમ સરેઆમ, આ બધી વસ્તુ એકદમ સામાન્ય બની ગઈ હતી. તમે કહેશો કે આમાં શું તમે મોટી વાત કરી? આવું બધું તો અમારા જમાનામાં થાય છે. અત્યારે દીકરીને દફન નથી કરતા, બલકે પેટમાં એબોર્શન કરાવી નાખે છે ઘણી જગ્યાઓ પર. શરાબ તો આમ છે, જુગાર તો ઓહો, નાઇટ ક્લબ એટલા ખુલ્લેલા છે કે આપણા જવાનો ખબર છે બધી કે કેટલા કેટલા જવાનો ક્યાં ક્યાં પહોંચે છે. પણ એક વસ્તુ જવા પહેલા યાદ કરજો કે તમે મુસલમાન થઈને ત્યાં જઈ રહ્યા છો. એ લોકો અરબ સમાજમાં નમાઝ અને ખુદાની ઇબાદત આ બધી વસ્તુ નહોતી. અત્યારે પણ આપણે જોઈએ આટલી મોટી મસ્જિદ છે, ચારલાલાનની મસ્જિદ છે, અહીંયાની મસ્જિદ છે, તાંજુબાતુની મસ્જિદ છે, પણ નમાઝીની સંખ્યા વરેમાં 0. પૂરસાંતાજમાં બહુ ખરાબ કહેવાય. આપણા બુઝુર્ગો સરસ મજાની રીતે આ મસ્જિદોને આબાદ કરી, પણ આજે જવાનોની હાલત અમને ઇન્ટરેસ્ટ નથી થતું. શું ઇન્ટરેસ્ટ નથી થતું? પછી બધા બહાના, આગા નથી ખપતા ને આગા લંબાવે છે ને આ બાનું તે બાનું. બહુ ખરાબ હાલત છે. આવી જ હાલત રહી તો યાદ રાખજો, તમારી ઔલાદ આ અરબના જાહિલ બદ્દુઓ કરતા પણ વધારે બદતર બનીને સામે આવશે. કારણ કે ઇતિહાસની એક ખૂબી હોય છે કે પોતાની જાતને રેપેતે કરતી હોય છે. તો જે અરબનો જાહિલ જમાનો હતો એ અત્યારે ધીમી તૂર મારી રહ્યો છે, પણ મોડર્ન સ્ટાઇલમાં. આ અરબનો આવો ખરાબ જમાનો હતો, એવા ખરાબ જમાનામાં ખુદાવંદી આલમે પોતાના હબીબ સૈયદુલ મુરસલીન રહમતુલ લિલ આલમીન હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને મોકલ્યા. ઈસવીસન 570 570 ઈસવી સન ચાલતું હતું. પહેલી આમુલ ફીલ હતી, 17 રબીઉલ અવ્વલ હતી. અમુક સુન્ની રિવાયતો પ્રમાણે સોમવારનો દિવસ હતો કે જનાબે આમેનાના ઘરમાંથી એક નૂર બુલંદ થાય છે કે જનાબે આમેના કહે છે કે આ દીકરાની વિલાદત થતા એક નૂર એવું આસમાન તરફ બુલંદ થયું કે ઘરમાં ત્યારે અંધારું હતું, બધું ચોખ્ખું રીતે, રોશન રીતે દેખાઈ રહ્યું હતું. આસમાનના સિતારાઓની હરકતો બદલાવા લાગી. શૈતાન પરેશાન છે કે આ શું થઈ રહ્યું છે. મોકલાવે છે બધાને, પોતાના ચેલાઓને કે જમીન ઉપર પથરાઈ જાઓ, જુઓ શું થાય છે, કઈ ખબર મળે છે. ખબર ના મળી કે જાઓ આસમાન તરફ જાઓ, ત્યાં કઈ ખબર હશે. આસમાન તરફ જેવો શૈતાન જવા ચાહે છે તો કે ના, હવે તને અહીંયા આવવાની રજા નથી. તો કે કેમ? તો કે આખરી નબીનો જન્મ થયો છે. તો કે ક્યાં થયો છે? તો કે મક્કાની જમીન ઉપર થયો છે. મક્કાની જમીન તરફ આગળ આવવા ચાહે છે. ત્યાં જિબ્રાઈલ અમીન અને મિકાઈલ એમને રોકી દે છે કે આજનો દિવસ તને અહીંયા આવવાની મનાઈ છે. તો કે કેમ? તો કે સૈયદુલ મુરસલીન આખરી નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતનો દિવસ છે.
શૈતાન પૂછે છે શું એમાં મને કઈ ફાયદો મળશે? તો કે હરગિઝ નહીં, આ કોઈ સામાન્ય નથી, બલકે અલ્લાહના મહેબૂબ છે, અલ્લાહના હબીબ છે, અલ્લાહના ચૂંટાયેલા છે, અલ્લાહના ખાસ બંદા અને રસૂલ છે. આમાં નહીં. તો કે એની ઉમ્મતમાં? તો કે હા. શૈતાન ખુશ થઈને જતો રહે છે. ચાલો રસૂલ નહીં તો એની ઉમ્મતને બહેકાવી શકીશ. અને ઘણો ખરો કામયાબ પણ થયો કે જાહેલિયતનો જમાનો આ 1400 વર્ષમાં એ પાછો લઈ આવવા માંડ્યો છે. ફક્ત મક્કામાં જ આ બધા ચમત્કાર, નૂર અને શૈતાનને આવવાની મનાઈ ને એવું બધું ફક્ત આ મક્કામાં જ ના થયું, બલકે એ જમાનાની સૌથી મજબૂત ગવર્મેન્ટ હતી ને એ પર્શિયન ગવર્મેન્ટ હતી, કે જેને કોઈ હરાવી શકે એવું કોઈ શક્ય નહીં હતું. ત્યાં પણ ઘણા બધા ચમત્કાર દેખાણા. બાદશાહના ઝુમરના ધ્રુજવા લાગ્યા અને એમાંથી 14 મણકા નીચે પડે છે. એ મજબૂત ઝુમરમાંથી એ લોકોના બૂતો જમીન ઉપર પડી જાય છે, મૂર્તિઓ જમીન ઉપર પડી જાય છે. બાદશાહને ખરાબ ખરાબ સપના આવે છે, જ્યારે તખ્ત ઉપર બેસે છે તો એ પણ ધ્રુજી ઉઠે છે. પૂછે છે કે આ બધા શું વાક્યા થઈ રહ્યા છે? સાવાથી ખબર આવી કાશાનની બાજુમાં એક નદી જેવું છે કે આખી સુકાઈ ગઈ. પર્શિયનનું જે આગ હતી કે જે વર્ષોથી બળી રહી હતી, ઓચિંતા ખામોશ. પૂછવામાં આવ્યું કે આ છે શું? તો કે ખબર નથી પડતી. તો કે જાઓ પૂછો યહૂદીઓને. શામમાં એ વખતે યહૂદીઓ રહેતા, પૂછવા મોકલે છે. તો એ લોકોનો એક મોપેરો હતો, એ જે મરવા પડ્યો હતો, વખતે એતજાર હતો, તો કે અમને બતાવી દે આ શું થયું, શું છે આ બધું. તો કે શું શું થયું છે પેલા બધી ડિટેલ લીધી અને કહે છે કે આખરી નબીનો જન્મ થઈ ચૂક્યો છે. તો કે આ બધું પર્શિયનમાં, ઈરાનમાં કેમ આવું બધું થાય છે? તો કે કારણ એ છે કે 14 મણકા જે પડ્યા છે એનો મતલબ કે હવે પછી 14 બાદશાહ પસાર થશે, પછી આ પર્શિયન ગવર્મેન્ટ નાબૂદ થઈ જશે. હા, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મ વખતે જે છે એ કરામત અને ચમત્કાર જાહેર થયા. જ્યારે ઘરમાં આવ્યા જનાબી અબ્દુલ મુત્તલિબ, કારણ કે જનાબી અબ્દુલ્લાની વફાત થઈ ચૂકી હતી, જનાબી અબ્દુલ મુત્તલિબ એમની પરવરિશનો જિમ્મો સંભાળે છે. હવે એ જમાનામાં એક રીત હતી કે બચ્ચાઓ જ્યારે જન્મે એટલે 1 મહિનાના થાય એટલે એને ગામડે મોકલી દેવામાં આવે, અરબના રણ પ્રદેશમાં, કે ત્યાંની જંગલની ને ખેતરની તાજી હવામાં સુરક્ષિત અને તંદુરસ્ત મોટું થાય. તો હલીમા એ સાદિયા, સાદ કબીલાની એક ઓરત છે, એને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભરણ પોષણની જિમ્મેદારી સોંપવામાં આવી. હવે આ હલીમા જે છે એ કાંઈ બહુ પૈસાવાળી નહીં હતી. એના ઘરમાં બહુ ઓછા 22 ઘેટા બકરા હતા ખાલી, અને અમુક ગાયો હતી. પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બરકતથી 2 વર્ષની અંદર 1030 મિલ 3 ઘેટા બકરામાં વધારો થયો. મતલબ શું? બરકત છે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આપણને એમ થાય કે આપણી હોશિયારીથી આપણે બધા પૈસા કમાઈએ છીએ. આપણને એમ થાય કે આપણે જે છે આ કન્ટેનર ઉતારીએ છીએ અને થોડુંક ગોશ્તવાત કરીને પૈસાવાળા થઈએ છીએ. નહીં, આ માસુમીન અલૈહિસ્સલામની બરકત છે. બાકી આપણા કરતા વધારે ટેલેન્ટ વાળા લોકો દુનિયામાં પડ્યા છે, પૈસાવાળા પણ પડ્યા છે. પણ આપણે પૈસો કમાઈ પણ શકીએ છીએ અને ખુદાએ એમાં બરકત પણ આપી છે. તો એ આ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બરકત છે. જનાબી હાલિમાના ઘરમાં એટલી બરકત થઈ કે એમની જે ગાયો હતી કે જે ઓછું દૂધ દેતી હતી, રસૂલે ખુદાના આવ્યા પછી બહુ જાજુ દૂધ એમાં આવવા લાગ્યું. એની બંજર જમીન જે પહાડી વિસ્તારમાં હતી, કોઈ દિવસ એમાંથી કાંઈ ઉગતું નહીં, બલકે ઈ વર્ષે જ્યારે રસૂલે ખુદાને લાવ્યા ત્યારે હરિયાળી થઈ ગઈ.
કેટલી બરકત. જનાબે હાલીમા એના શોહર સાથે વાત કરે છે કે આપણને આ 1-2 વર્ષમાં બહુ બરકત થઈ છે. એ કંઈ જેવી તેવી વાત નથી, બલકે આ બધી બરકત આ બાળકના લીધે છે કે જેની આપણે પરવરિશ કરી રહ્યા છીએ. હવે અગર જો આપણે બરકત જોતી હોય તો સગવડિયા ધર્મથી નહીં ચાલે કે મન થાય ત્યારે નમાઝ પડો ને મન થાય ત્યારે. અત્યારે આપી દીધું છે ખુદાવંદી આલમે, અલ્હમ્દુલિલ્લાહ, ખુદા હજી વધારે આપે. પરંતુ જ્યારે આપણે રસૂલના નકશે કદમ ઉપર ચાલશું, એમનો zikr આપણા ઘરમાં હશે, એમની સીરત ઉપર આપણે કુરાન પડતા હશું, નમાઝના પાબંદ હશું, ફુરુએ દીનના પાબંદ હશું, ત્યારે બરકત આપણા ઘરમાં ઓર વધવા લાગશે. બાકી નો મેનો બેબાદવાનો કાફેરો બેબાદ હશે કે અમુક વસ્તુમાં ઈમાન રાખી અને એના ઉપર અમલ કરો ને અમુક વસ્તુને ઠુકરાવી દો, મને પસંદ નથી આવતું ને થઈ રહેશે, તો એનાથી બરકત નહીં આવે. ખૈર, આપણે આજે જે વાત કરવી હતી એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મોજિઝા બાબતે હતી. રસૂલે ખુદા પોતાની જિંદગી આસાનીથી વિતાવતા રહ્યા, એટલી સરસ રીતે કે લોકો એને અમીન અને સિદ્દીક કહેતા. પરંતુ જ્યારે વહી નાઝિલ થઈ અને પછી અરબમાં પ્રચાર શરૂ કર્યો, ત્યારે રસૂલે ખુદાથી મોજિઝા પણ બહુ જાહેર થયા. આપણે એક મોજિઝો સાંભળીએ છીએ કે કુરાનનો મોજિઝો, કે જેના વિશે આપણે પછી વાત કરીએ અગર જો ટાઈમ રહ્યો તો. પણ એ ઉપરાંત ઘણા બધા મોજિઝા હતા. દાવતે ઝુલાશીરાનો મોજિઝો જોઈ લઈએ, એવો જ મોજિઝો ખંદકના મેદાનમાં જોઈ લઈએ કે જ્યારે રસૂલે ખુદા બધાને બોલાવે છે જમવા, થોડુંક જમવાનું છે, એક લપવાલ અને એટલા બધા અરબના ખાવાવાળા અરબાઓ કે જે આખો ઊંટ ખાઈ જાય, બકરો આખો ચટ કરી જાય એક વારમાં, એ બધા બેઠા છે અને એની સામે થોડુંક શાક ને રોટલી રાખવામાં આવી. રસૂલે ખુદાએ પહેલા એમાંથી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીને ખાધું અને પછી બધાની સાથે શેર કર્યું. બધા અરબાઓએ પેટ ભરીને ખાધું, તેમ છતાં શાક હતું ને એટલું બાકી રહ્યું. અને એક દિવસ નહીં, આ સિલસિલો દાવતે ઝુલાશીરાનો 3 દિવસ ચાલ્યો. જંગે ખંદક થઈ રહી હતી, ખંદક ખોદાઈ રહી હતી, માહે રમઝાનનો સમય હતો. એવી હાલત હતી રોજાની ભૂખ અને પ્યાસની કે રસૂલને પેટ ઉપર પથ્થર રાખીને કામ કરવું પડતું હતું. જ્યારે ઇફતારના સમયે થોડુંક એવું ખાવાનું આવ્યું અને લશ્કર આખું હતું, ખાવાનું કેમ થાય, રસૂલે થોડુંક ખાધું, એમાં એટલી બરકત થઈ કે બધા મુસલમાનો જમી લીધું, તેમ છતાં એમાં બાકી બચી રહ્યું. આ રસૂલના મોજિઝા છે. બીજો એક સરસ મજાનો મોજિઝો જે છે એને શક્કુલ કમર કહેવામાં આવે છે. શક્કુલ કમર એટલે શું? ચાંદના 2 ટુકડા થવા. અરબ લોકો આવે છે અને માંગણી કરે છે, અગર જો તમે સાચા છો તો અમને મોજિઝો દેખાડો. જૂના નબીઓએ મોજિઝા દેખાડ્યા હતા. તો કે શું? તો કે આ ચાંદના ટુકડા કરી દેખાડો. રસૂલે ખુદાએ ઈશારો કર્યો, ચાંદના 2 ટુકડા એવી રીતે થયા કે વચમાં આખો પહાડ દેખાતો હતો. હવે તમે બધા સવાલ ના કરજો કે ચાંદના ટુકડા થયા ને ચાંદ હલનચલન કર્યું તો દરિયો કેમ જમીન ઉપર ના આવી ગયો. આ મોજિઝો છે રસૂલે ખુદાનો કે એવી રીતે મોજિઝો, એવી રીતે ચાંદના ટુકડા કરે છે કે જમીન ઉપર કાંઈ ફેરફાર પણ નથી થતો. અને કુરાન પણ આ વાતનો જિક્ર કરે છે, ઇક્તરબતી સાઅતુ વન્શક્કતિલ કમર, કે હવે કયામતનો સમય નજદીક આવી ગયો અને ચાંદના 2 ટુકડા પણ થઈ ગયા. ખાલી ચાંદના જ ટુકડા નથી કર્યા, સૂરજ ઉપર પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કંટ્રોલ હતો. ઇમામ અલી અલૈહિસ્સલામને એક કામથી મોકલ્યા. જ્યારે આવ્યા અને રિપોર્ટ દેતા હતા, રસૂલે ખુદા થાકેલા હતા, તો ત્યાં લાંબો વાસો કર્યો, જેને કહેવાય ને સિએસ્ટ કર્યો, અને ઇમામ અલી અલૈહિસ્સલામના ખોળામાં માથું રાખી દીધું અને કીધું કે હવે તમે રિપોર્ટ આપો. ઇમામ અલી અલૈહિસ્સલામ રિપોર્ટિંગ કરતા હતા કે રસૂલે ખુદાને નિંદર આવી ગઈ. રસૂલે ખુદાએ અસરની નમાઝ પડી લીધી હતી, ઇમામ અલી અલૈહિસ્સલામની બાકી હતી. પણ એ નિંદર એટલી વધી ગઈ
કે મગરિબનો ટાઈમ નજદીક આવ્યો, ત્યાં જિબ્રાઈલ નાઝિલ થાય છે કે તમે સૂતા છો પણ અલીની નમાઝ બાકી છે, અને અલી પણ ચાહતા નથી કે રસૂલની નિંદરમાં ડિસ્ટર્બ કરે. ઊભા થાય છે કે અલી તમારી નમાઝ બાકી છે? તો કે યા રસૂલલ્લાહ તમને કેમ ખબર? તો કે મને જિબ્રાઈલે આવીને વહી કરી છે. તો કે હા યા રસૂલલ્લાહ. તો કે વાટ જુઓ. તો કે મારો ફઝીલતનો સમય ચાલ્યો ગયો છે, વાટ જુઓ. સૂરજને ઈશારો કર્યો, સૂરજ પાછો ફરે છે. આ રસૂલે ખુદા કે જેની મોહબ્બતમાં ખુદાવંદી આલમે સૂરજને ચાંદને પેદા કર્યા હોય, તો એ પોતાની જગ્યાએથી એવી રીતે પાછા ફરે છે કે જમીન ઉપર કઈ નુકસાન પણ વાકે નથી થતું. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ ઉપરાંત બીજા ઘણા મોજીઝા હતા કે કાંકરીઓને હાથમાં લઈ તો શહાદત દેવા લાગે, ગવાહી દેવા લાગે. એક વખત અબુ સુફિયાન અને બધા મોટા મોટા અરબના લોકો હતા, એ મક્કામાં આવ્યા રસૂલે ખુદા પાસે. આ વસ્તુ ઇમામ અલી અલૈહિસ સલામ ખુતબે કાસિયામાં 192 નંબરનો ખુતબો છે નહજુલ બલાગાનો, એમાં બયાન કરે છે કે હું રસૂલે ખુદાની સાથે જ હતો. ત્યારે ઇમામ અલી અલૈહિસ સલામની ઉંમર નાની હતી. કહે છે કે આ લોકો આવ્યા અને કહે છે કે અમને અગર જો મોજીઝો દેખાડો તો અમે ઈમાન લઈ આવીએ. તો કે શું મોજીઝો દેખાડો? તો કે આ ઝાડ છે ને એને એના મૂળ સાથે એને અમારી પાસે બોલાવો. રસૂલે ખુદા કહે છે કે હું અલ્લાહના હુકમથી આ વસ્તુ કરી તો દઈશ, પણ હું જાણું છું કે તમે લોકો ઈમાન લાવવાના નથી, બલકે મારી સામે લડાઈ કરવા આવશો. તું ફલાણી જગ્યાએ ને તું ફલાણી જગ્યાએ. આ બધી વસ્તુ રસૂલે ખુદા બયાન કરે છે. પછી ઝાડને ઈશારો કરે છે. ઝાડ પોતાની જગ્યાએ પોતાના મૂળ સાથે ઊભું થાય છે અને પોતાની બ્રાન્ચને હલાવતું હલાવતું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી હાજર થાય છે. તો કે એમ નહીં, હવે એને હુકમ આપો કે પોતાની જગ્યાએ પાછું ચાલ્યું જાય. રસૂલે ખુદા હુકમ આપે છે, પાછું જતું રહે છે. ઓલા લોકો કહે છે કે એમ નહીં, અડધું કયો એમાંથી અડધું તમારી પાસે આવે. અડધું આવે છે. તો કે હવે બીજા અડધાને કયો પણ આવીને જોડાઈ જાય. તો એ લોકો જ્યારે આ માંગણી કરે છે રસૂલે ખુદા, એ પણ કહે છે કે એ ઝાડ તું આવી જા પાછું. બીજું અડધું પણ આવીને જોડાઈ ગયો. તો કે હવે કયો કે પાછું ચાલ્યું જાય. રસૂલે ખુદા હુકમ આપે છે, પાછું જતું રહે છે. તેમ છતાં આ લોકો ઈમાન ન લાવ્યા. બસ એક ઝાત હતી જે કહે છે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા મુહમ્મદુર રસૂલુલ્લાહ. અને આ બીજું કોઈ નહીં બલકે મારા ને તમારા મૌલા હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ હતા. તેમ છતાં ઓલા બધા અરબના લોકો શું કહે છે કે તારા ઉપર તો આ જ લોકો ઈમાન લઈ આવે. હા, જે લોકોના દિલ મેલા હોય એ કેવી રીતે ઈમાન લઈ આવી શકે? જે લોકોના દિલ અલી જેવા હોય એ ગવાહી આપી શકે કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી અને મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના બંદા અને રસૂલ છે. પરંતુ આ બધા મોજીઝા તો ચાલો 1400 વર્ષ પહેલા હતા. અત્યારે શું મોજીઝો છે? એ જમાનામાં સૌથી વધારે રિવાજ શેરો શાયરીનો હતો. ખુદાવંદી આલમે કલામ મોકલાવ્યો, કુરાને મજીદ નાઝિલ કર્યો. એ જમાનામાં બહાદુરી હતી. ખુદાવંદી આલમે રસૂલે ખુદાને પણ શુજાઅત એવી નસીબ કરી કે મૌલાએ કાયનાત કે જે બાબે ખૈબરને 2 આંગળીથી ઉઠાવી લેવાવાળા હતા, એ કહે છે કે જ્યારે અમને જંગમાં વધારે મુસીબતનો સામનો કરવો પડતો હતો અને અમારે જરાક રેપો લેવો હોય ને તો અમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ચાલ્યા જતા. અને કે એવી શુજાઅત હતી કે અરબનો કોઈ બહાદુર રસૂલની સામે ટકી નહોતો શકતો. એક રસૂલની બહાદુરી અને એની સાથે ઇમામ અલી અલૈહિસ્સલામની બહાદુરી. અને કલામ બાબતે લોકોને કહેવું પડ્યું મા હાદા કલામુલ બશર, કે આ કુરાન કોઈ બશરનું કલામ નથી બલકે ખાલિકુલ બશરનો કલામ છે.
એમાં એ મોજીઝો ફક્ત એની વાક્ય રચના, એના ફ્રાઝ નથી, એના ફ્રાઝ પણ એવા છે કે જેની માટે કુરઆન ચેલેન્જ આપે છે. કુલ લા ઇનિજ્તમાઅતિલ ઇન્સુ વલ જિન અલા અન યઅતુ બિમિસ્લ હાદલ કુરઆન લા યઅતુના બિમિસ્લિહી. ખુદાવંદી આલમ ચેલેન્જ આપે છે આ કુરાનમાં કે અગર જિન્નાત અને ઇન્સાન બધા ભેગા મળીને, ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આવી જાય, તો પણ આ કુરાન જેવું કાંઈ બનાવી શકશે. બધા પાસે ચેટ જીપીટી છે ને, સારું એવું પેયા વર્ઝન લેજો અને એમાં કુરાનની આયત બનાવવા કોશિશ કરજો. જમીન આસમાનનો ફરક તમને સાફ નજર આવશે. આ કુરાન છે, કુરાનની ચેલેન્જ છે કે આના જેવું તમે નહીં બનાવી શકો. ભલે પછી વલૌ કાન બાદુહુમ લિબાદિન ઝહીરા, અગર એકબીજાની સાથે મદદ કરીને સારા એવા સાધનો અને ઉપકરણો લાવો અને બનાવવા કોશિશ કરો, તમે નહીં બનાવી શકો. આ કુરઆનનો મોજીઝો છે. આ ઉપરાંત આપણે જોઈએ ખુદાવંદી આલમે કેટલા વર્ષો પહેલા કુરઆનમાં બયાન કરી દીધું કે આ ગેલેક્સીનો રચના કેવી રીતે થઈ છે, માના પેટમાં બાળક કેવી રીતે જન્મે છે, અને બધા મસાઇલ જે કુરઆનમાં બયાન થયા છે, ખાસ કરીને તલાકના મસાઇલ, વારસાના મસાઇલ, આ બધા જે છે લગભગ અત્યારે દુનિયામાં જે ચાલે છે ને, બધા લગભગ કુરાનની કોપી કરવામાં આવ્યા છે. કુરઆનનો મોજીઝો છે. હવે આપણા ઉપર જરૂરી છે કે આપણે આ મોજીઝનુમાં કુરઆનને ખાલી સૂરે યાસીન મુર્દાઓને બક્ષાવવા માટે ના રાખીએ, બલકે એને ઉપયોગમાં લઈએ અને એને ઇમામ અને હિદાયતનું સાધન બનાવી અને આગળ વધી શકીએ. આવો સાથે મળીને દુઆ કરીએ કે ખુદાયા આજે જે વિલાદત છે રસૂલે ખુદા અને ઇમામ સાદિક અલૈહિસ્સલામની, આ બંનેનો વાસ્તો આપીને દુઆ કરે છે ખુદાયા બેહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્કિલાતોને આસાન ફરમા, અમારા રિસ્કમાં બરકત ઇનાયત ફરમા. ખુદાયા અમને બધાને તૌફીક અતા કર કે અમે આ મસ્જિદને આબાદ કરી શકીએ. હાલમાં ખરેખર બહુ વિરાન થઈ ગઈ છે અને તમારા બધાની બહુ કોતાહી છે નમાઝ જમાત બાબતે. ખુદાએ અમને તૌફીક અદા કર નમાઝ જમાતને પાબંદી સાથે અમે અદા કરી શકીએ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.